ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આજે પંચદશી રહેશું. ગઈકાલે થોડું ભૂલથી મેં નિષ્કર્મ સિદ્ધિ લઈ લીધું. 14મો અધ્યાય અને એની અંદર આપણે જોઈ રહ્યા હતા 22મો શ્લોક 21-22. યુવારૂપી ચ વિદ્યાવાન નીરોગો દૃઢચિત્તવાન સૈન્યોપેતઃ સર્વપૃથ્વીં વિત્તપૂર્ણા પ્રપાલયન સર્વૈર્માનુષ્યકૈર્ભોગૈઃ સંપન્નસ્તૃપ્તભૂમિપઃ યમાનંદમવાપ્નોતિ બ્રહ્મવિચ્છતમસ્નુતે. એટલે આનંદ મીમાંસાનું વર્ણન થઈ રહ્યું છે. અને આનંદ મીમાંસા આપણે ભણી ગયા હમણાં જ 8મા અનુવાકમાં જ આવી ગઈ 73 ઉપનિષદની અંદર 2જા અધ્યાયના. અને આજ આવી આનંદ મીમાંસા લગભગ આ પ્રકારની એ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ છે. 4થા અધ્યાયના 3જું બ્રાહ્મણ એમાં 33મો મંત્ર જે છે એ આખો મોટો મંત્ર એ આ આનંદ મીમાંસા છે. અને એની અંદર આપણે જોયું તો શરૂઆત શેનાથી કરી? મનુષ્યને મળતો આનંદ એટલે સરખાવવામાં આવે છે. આનંદ મીમાંસા એટલે જુદી જુદી યોનિઓની અંદર જુદા વિષયો પ્રાપ્ત કરીને જે જે આનંદ થાય એ પેલા જ્ઞાનીને તો મળેલો જ છે એ પ્રકારે, અથવા જ્ઞાનીને મહત્તમ આનંદ રહેલો છે એ વસ્તુ બતાવવા માટે આ છે. એવો જ્ઞાની કે જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે માટે વિષયો પ્રત્યે વૈરાગ્ય જ છે, આપોઆપ સ્વાભાવિક વૈરાગ્ય. કારણ કે આનંદનો સોર્સ હું છું અને હું જ આનંદ સ્વરૂપ છું સમજાયું હોય પછી બહારના વિષયો પ્રત્યે રાગ આનંદ બહાર શોધતો ન હોય, બહાર આનંદ શોધતો હોય તો એ વિષય પ્રત્યે રાગ હોય. અને માટે એનામાં જેનામાં વૈરાગ્ય આપોઆપ સ્વાભાવિક રીતે જ વૈરાગ્ય રહેલો છે. શ્રોત્રિયસ્ય અકામહતસ્ય કહ્યું. અકામહત અકામહત એટલે જે કામનાથી હણાયો નથી, અર્થાત આ વૈરાગ્ય ધરાવે છે. અને શ્રોત્રિય એટલે કે આ જ્ઞાન ધરાવે છે. માટે એટલે જે તે યોનિની અંદર જે તે આનંદ પ્રાપ્ત થાય મેક્સિમમ એ યોનિમાં તે આનંદ અને તો પ્રાપ્ત જ છે એમ. એટલે એ ચર્ચા અહીંયા પણ આવી રહી છે. કારણ કે આ વિદ્યાનંદ પ્રકરણ છે ને, અને એમાં આપણે અત્યારે વાસ્તવની અંદર આ પહેલો જે ટૉપિક હતો એ પતી ગયો. અત્યારે બીજો કામનાની આપતી, કામનાની પ્રાપ્તિ એ વિષય ચાલી રહ્યો છે. આનંદ વિદ્યાથી પ્રાપ્ત થતો આનંદ જે છે 4 પ્રકારે એમ કરીને બતાવેલું. અને એ રીતે કામનાની આપતી આ બીજો તબક્કો આનંદનો અથવા બીજા પ્રકારનો ગણો. વિદ્યાનંદથી પ્રાપ્ત થતો આનંદ એ કામનાની આપતી. એટલે કામનાની આપતીની વાત આવી એટલે પછી આ મીમાંસા અહીંયાની ચર્ચા કરી રહ્યા છે ગ્રંથકાર. અને એમાં આ રીતે કહ્યું, યુવારૂપી વિદ્યાવાન નિરોગો દૃઢચિત્તવાન સૈન્યોપેત સર્વપૃથ્વી વિત્તપૂર્ણામ પ્રપાલયન. ત્યાં પણ એ જ પ્રકારે હતું.
સ એકો માનુષાનામ આનંદ. ત્યાં કેવો મનુષ્ય, એટલે ત્યાં કહ્યું હતું સર્વા વિત્ત પૃથ્વી વિત્તસ્ય પૂર્ણા સ્યાત, આશિષ્ઠો દૃઢિષ્ઠો બલિષ્ઠ. આ પૃથ્વી પરનો સમગ્ર પૃથ્વી નું રાજ્ય જેની પાસે છે, જે આશિષ્ઠ છે, દૃઢિષ્ઠ છે, યુવા સ્યાત યુવાધ્યાયક, યુવાન પણ છે ને અધ્યાયક એટલે આ બધું આ જ્ઞાન ધરાવે છે, ભણેલો છે ગુરુકુળની અંદર બધું, અર્થાત શાસ્ત્ર વિશે જ્ઞાન પણ બહુ સરસ ધરાવે છે, આશિષ્ઠ છે, દૃઢિષ્ઠ વગેરે બધી ઘણી ચર્ચા કરી. એટલે શારીરિક રીતે પણ દ્રઢ છે આ અંતે બધી રીતે, અને સંસ્કારી આ તે બધું. અને એવા અને સર્વ પૃથ્વીનો જે અધિપતિ છે, લાઈક આપણે કહીએ નેપોલિયન સમ્રાટ, એના કરતાંય વધારે હતો, આખી પૃથ્વીનો સમ્રાટ. તો એને તો બધા વિષયો ઉપભોગ બધા ઉપલબ્ધ જ છે. તો આવી વ્યક્તિને જે મળે છે આનંદ, એ તો પેલા શ્રોત્રિયને મળે જ છે એમ. અને પછી આવા 100 ગણો આનો, અને આ મનુષ્યને મળતો જે આનંદ છે એનાથી 100 ગણો આનંદ. પછી આગળ વાત કરે છે પેલું મનુષ્ય ગંધર્વને, મનુષ્ય ગંધર્વને જે આનંદ મળે છે એને 100 ગુણો, ત્યારે પેલા દેવ ગંધર્વ વગેરેને એ રીતે પછી વાત કરે છે. એને મીમાંસા કહીએ, આનંદ મીમાંસા. અને એ વસ્તુ આપણે બધી સમજી શકીએ એમ છે કે આનંદ ભોગવવા માટે યુવાવસ્થામાં જ મેક્સિમમ આનંદ ભોગવી શકો. વૃદ્ધાવસ્થામાં તો ભોગવવા જાઓ ને મુશ્કેલી થઈ જાય, શારીરિક વગેરે રીતે પચે નહીં, કંઈક સરસ ભાવતી વસ્તુ હોય એને ન પચે, અને ઇન્દ્રિયોની શક્તિઓ હણાઈ ગઈ હોય એના લીધે પણ ઇન્દ્રિયોથી જે વિષયો દ્વારા પ્રાપ્ત થતો આનંદ છે એના મળે વગેરે. અને પાછો આ તો વિદ્યાવાન છે એટલે એને તો પેલો સાહિત્ય, સંગીત, કલા વગેરે બધું પણ પાછો એનો સૂક્ષ્મ આનંદ મેળવવાનું પણ એનામાં સામર્થ્ય છે. અને આ રીતે બધું બતાવ્યું. અને પછી યુવા છે એટલે રોગ વગેરે પણ નથી, માટે એ રીતે પણ મેક્સિમમ આનંદ પ્રાપ્ત કરે છે. અને આવો જે રાજાને પ્રાપ્ત થાય એ આનંદ તો પેલાને મળે જ છે. આવા મનુષ્યને મળતો આનંદને કેવો કહો તો એક એકમ, બરાબર છે ને. સ એકો માનુષાનામ આનંદ શ્રોત્રિયસ્ય ચ અકામ હતસ્ય તેયે શતમ માનુષાનામ આનંદ સ એકો મનુષ્ય ગંધર્વાનામ આનંદ. એ રીતે બતાવ્યું હતું. ચાલો, એટલે આ રીતે મનુષ્ય ભોગોની જે અંતિમ સીમા સુધીથી પણ જેને જ્યાં મળે આનંદ, એ વાસ્તવમાં પેલાને પ્રાપ્ત છે. એટલે આપણને થાય કે આવું તો હોય, એટલે આ બંનેની સ્થિતિ સરખી જ થઈ, અને જે આનંદ મળે છે એ તો પેલાને પ્રાપ્ત છે. એટલે એનો અર્થ એવો થયો કે વિષય ભોગ ન કરે જ્ઞાનીદા તો એને આનંદ છે, અને એવો જ આનંદ અને વિષય ભોગ છે. તે વાત બરાબર તો છે, પણ વિષય ભોગથી જે સ્થિતિ થાય એ વિષય ભોગ વગર પણ થાય. એ ખરેખર આનંદ શેનો હોય છે ખબર છે? વિષયને ભોગવવાની જે પેલી કામના હતી ત્યાં સુધી આનંદ નથી ભાઈ. એ પેલો વિષય મળ્યો ને એટલે વિષયની કામનાની નિવૃત્તિ થઈ, એને લીધો આનંદ છે. કામના હોય ને આનંદ ન હોય, કામના હોય ત્યારે તો અતૃપ્તિ હોય ને, ઉણપ હોય, પોતાનામાં ઉણપ લાગે કે હજુ એ વિષય નથી મળ્યો, એટલે એને કારણે દુઃખી છે, નહીં કે વિષયે આનંદ આપ્યો. એ તો વિષયને કામ્ય વિષય જે પ્રાપ્ત થયો એને કારણે પેલી એ વિષયની કામના નિવૃત્ત થઈ, એને કારણે ઉણપ જતી રહી, એનો આનંદ છે. અને માટે એટલે તો ખરેખર આપણે જોઈએ જ છે ને કે ગમે એ વિષય તમને મળી જાય ને, ગમે એ વિષય મળી જાય, અને હવે એકવાર મળી ગયેલો વિષય તમારી સામે જ પડ્યો હોય તો હવે આનંદ નથી આપતો. વિષય એકવાર મળી ગયો, બરાબર, આનંદ આવ્યો, સરસ, હવે તમારી પાસે જ પડ્યો છે ટેબલ પર, તો હવે બસ આનંદ કરો. આખી જિંદગી તમારી સામે તો છે, તમારો કામ્ય વિષય તમારી સામે જ છે, અને બહુ તો દૂરથી તમને આનંદ લાગતો હોય તો એના હાથમાં લો, તો પછી આનંદ આવતો હોય તો એ રીતે હાથમાં રાખો. અરે ભાઈ, હાથમાં એ રાખશો એ કામ્ય વિષય, તો ત્યાં જ બીજા કામ્ય વિષયની ઈચ્છા આવી ગયેલી છે. અને માટે કામ્ય વિષય આનંદ નથી આપતો. એ વિષયની કામના હતી ત્યારે હજુ નથી મળ્યો, હજુ નથી મળ્યો, હજુ નથી મળ્યો, મળશે કે નહીં મળે, ફલાણું ઢીકણું, એ જે છે અજંપો, એ વાસ્તવમાં દૂર થઈ ગયો વિષય મળ્યો એટલે. અને માટે પેલી વ્યક્તિને તો વિષયના
ભોગવ્યા વગર વિષયની કામના જ નથી એને તો, અને માટે આનંદમાં જ છે. અહીંયા વિષય કામના નિવૃત્તિ થઈ માટે આનંદ છે. સ્થિતિ તો એ સરખી જ થઈ ને. વિષય કામનાની નિવૃત્તિ થઈ અને માટે જે મનની સ્થિતિ હોય પેલાના મનની સ્થિતિ છે, કારણ કે એને તમે વિષયની કામના જ નથી આવી, માટે એને તો તૃપ્તિ છે જ. અને એ રીતે વાસ્તવમાં બંનેની સ્થિતિ સરખી છે. કેવું ગજબનું છે, વિચાર કરો તમે. એટલે વાસ્તવમાં તૃપ્તિનો આનંદ છે, સ્થિતિ સરખી છે. એકને કામનાની નિવૃત્તિ થઈ માટે, બીજાનામાં કામના છે જ નહીં માટે તૃપ્તિ છે. સરખું જ છે ને, સ્થિતિ સરખી છે અને માટે એને સરખાવે છે. સ એકો માનુષાનામ આનંદ શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય. પેલા શ્રોત્રિયને તો આ આનંદ મળેલો જ છે, જે પેલા પૃથ્વી પરના રાજાને જે રીતે વિષયને ભોગવીને જે મળે છે એ તો આને મળેલો જ છે એમ કરીને એની સરખામણી કરી. એ સરખામણી યોગ્ય જ છે. કેમ? કારણ કે અહીંયા કામનાની નિવૃત્તિ થઈ અને માટે ત્યારે આનંદ છે. અને આને તો કામના છે જ નહીં એની, એ તો એને તો હું તૃપ્ત છું, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે પ્રકારની એને સભાનતા છે. અને માટે આ પેલી વ્યક્તિને વાસ્તવમાં પૂર્ણતાનો અનુભવ છે. હું પૂર્ણ છું એ જ્ઞાન નથી, અને એને તો હું પૂર્ણ છું એ પ્રકારનું જ્ઞાન છે. માટે પૂર્ણતાનો અનુભવ છે અને પૂર્ણ છું એ જ્ઞાન છે. માટે બંનેને વાસ્તવમાં આનંદ છે, પરંતુ એકને હજુ અજ્ઞાન જ છે, એટલે એ તો બીજો વિષયની કામના કરશે. પછી હવે આ મળી ગયો, હવે એને બાજુએ મૂકો. બાજુએ મૂકશે થોડોક વખત, રાખશે ખરો, આનંદ હવે નથી આવતો, અને પછી એક દિવસ એને ઉચકીને બહાર ફેંકી દેશે. દિવાળી આવશે એટલે બહાર કાઢીને ફેંકી દેશે. પછી ત્યાં સુધી બધું બીજા આવું તો આપણે કેટલું ફેંકી દીધું. અને ઘણીવાર આપણે પછી બધું આવું કાઢીએ ને દિવાળી વખતે, ત્યારે આપણે થાય કે આ બધું કેટલો ખર્ચો કરીને આપણે લાવ્યા હતા. આવું થાય, કેટલો ખર્ચો કરી સ્વામીજી. એ વખતે તો એને એટલો બધો મારે ને મારા પત્ની વચ્ચે એટલો કકળાટ થયો એના માટે કે આપણે કહ્યું કે નથી લાવવાનું, આપણને ના પરવડે ને એમણે કહ્યું કે તો લાવવું જ પડે, નાના વગર તો ચાલે જ નહીં. અને તો હવે શું, ના ફેંકો બહાર. હવે અથવા તમે તમારા પેલા રિલેટિવ છે ને આપી દો ને. એમને એ વચ્ચે કહેતા હતા કે બહુ સરસ છે, એ વખતે આપવું હતું. ના, હવે એ વખતે નહીં, હવે આપવું છે. આનું નામ સંસાર, આનું નામ સંસાર. એટલે કામ્ય વિષય પ્રાપ્ત થાય ત્યારે પોતાનો જ પેલું હાડકું ચાવતા પેલા કૂતરાને આનંદ આવે ને, એના જેવું છે. પોતાના જ લોહીનો આસ્વાદનો આનંદ લઈને કૂતરું એમ માને કે મેં પેલા હાડકામાંથી આવે છે. એ સ્થિતિ છે. આનંદ ત્યારે જ આવે જ્યારે તમે તમારી જાત સાથે હો. પૂર્ણતામાં જ આનંદ છે ને પૂર્ણ તો હું છું. જગતનો વિષય પૂર્ણ ન હોઈ શકે. જગતનો વિષય તો અધૂરો છે, દેશમાં, કાળમાં અને અમુક પ્રકારના જ ગુણધર્મોવાળો છે. એ તો અલ્પ જ છે. યદ અલ્પમ તદ મર્ત્યમ તદ દુઃખાત્મકમ તદ હેયમ. ક્યાં કહ્યું? છાંદોગ્યની અંદર. યદ અલ્પમ, જે અલ્પ છે એ વાસ્તવમાં મર્ત્યમ, નેચરલી. અને જે મર્ત્ય છે એ શું કરે? દુઃખ આપે કે સુખ આપે? દુઃખ જ આપે ને ભાઈ. મર્ત્ય વસ્તુ, મૃત્યુને અધીન વસ્તુ હોય તો તમને દુઃખ જ આપે. અમને કંઈ દુઃખ નથી આપતું. પણ તમે જે પણ વિષય ઈચ્છો છો દુનિયાની અંદર, મર્ત્ય છે. જે પણ એની ડેમ થિંગ. ના, હું તો છે ને આ બધી જડ વસ્તુ નથી ઈચ્છતો. હું તો કોઈ વ્યક્તિ મારા જીવ, મર્ત્ય છે, કાળના મુખમાં જ છે ભાઈ. એટલે આ ડાપણ નથી. જીવનની અંદર આનંદ કરવો હોય તો આ ડાપણ નથી કે મર્ત્ય વસ્તુ પર આપણે આધાર રાખીએ, કારણ કે ગબડવાના છીએ, એ જવાની છે. આ તો શેના જેવું છે કે આપણે પેલી કાર્ડબોર્ડની ખુરશી, પેલા પૂઠાની ખુરશી બનાવી હોય, દેખાય આબેહૂબ લાકડાના ખુરશી જેવી, અને આપણે લાકડાની ખુરશી માનીને બેસીએ અને જે આપણી સ્થિતિ થાય એવી સ્થિતિ. એ જ સ્થિતિ, બીજું કંઈ જ નહીં. લેશ માત્ર ફેરની આ ઉદાહરણની અંદર, લેશ માત્ર. આપણું જીવન અત્યારે, સંસારીનું જીવન શું, ચારે બાજુ આ પ્રકારે પેલો ખુરશીનો કે ટેબલનો આશરો લઈને ઊભા થવું પડે ને, એના વગર ઊભા ન થવાય ને, એવું છે. આપણે ઊભા છીએ કારણ કે આજુબાજુ આ બધા ટેકા છે. આ ટેકો લઈ લેવામાં આવે ને જે સ્થિતિ થાય વૃદ્ધ વ્યક્તિની, એવી સ્થિતિ આપણી છે. એવી જ છે. એનું નામ જ સંસારી, જે ટેકા પર ઊભેલો છે. ગમે તે એક ટેકો જાય કે જવાની શક્યતા આવે, એની સાથે રડવાનું શરૂ થાય. ઉદાહરણ અર્જુન. હજુ તો કોઈ ગુજરી જ નથી ગયું ભાઈ.
હજુ તો મહાભારતના યુદ્ધ પહેલાંની સ્થિતિ છે, ત્યાં જ આવી ગયો શોક. હજુ કોઈ દ્રોણ કે કોઈ ગયું જ નથી. ત્યાં જ આવી ગઈ. જાણીએ કે હવે આ જઈ રહ્યું છે એની સાથે જ તકલીફ શરૂ થઈ જાય. શાસ્ત્ર કહે છે તારે મેં તને જીવન આપ્યું છે, તારે જીવનનો આનંદ લેવો હોય તો તું આમાં સુધારો કર. તે જ અધ્યારોપ કરેલો છે એના પર કે આ સુખ આપશે. જો એ સુખ આપતું હોય તો એક સુખનો વિષય ખરીદી લાય મહેનત કરીને, જા અને લઈ આવીને પછી જીવન પર આનંદ કર. કારણ કે એ તો સુખનો સોર્સ છે. જે સોર્સ હોય તને આનંદ આપ્યા જ કરવાનું છે. જેમાં ઉષ્ણતા એ અગ્નિનો સોર્સ, ઉષ્ણતાનો સોર્સ અગ્નિ છે, તો તું અગ્નિ જ્યાં સુધી તારી સામે હશે ઉષ્ણતા આપ્યા જ કરવાની છે. પરંતુ અહીંયા તો સોર્સ નથી ભાઈ, નથી. નહીં તો આપણે તો પહેલી વાર જ જીવનની અંદર નાના હતા ને જે કોઈક વસ્તુમાં આનંદ આવતો હતો. મને યાદ છે કે પેલી મેળામાં પેલી બસો મળતી હતી પેલી આમ, એટલે આપણે તો એ બસ લેવા માટે કકળાટ. પેલી આવડી બસ મળે આપણે એમટીએસની બસ હોય ને એવું, એવી રમકડાની એમ, બસ એ મને એટલી બધી ગમતી ને એના માટે કકળાટ ચાલી. અને એ જ ના અપાવે, પેલો ફુગ્ગો અપાવે. અને મને તો મારા સુખનો પૂરેપૂરો આધાર પેલી બસ પર. અને ના મળે એટલે જે પછી આપણું આખું જીવન એમ એક ત્રાજવામાં આખું જીવન, બીજી બાજુ બસ, એવી સ્થિતિ. આવું છે આપણું. પદાર્થો બદલાયા, સ્થિતિ તો એની એ જ છે. કેટલું આવ્યું ત્યાર પછી તો ઓહો હો, કેટલું બધું મળ્યું. જેની બહુ કામના કરી તે એ મળ્યું, નથી કામના કરી એ મળ્યું, જેનાથી આનંદ આવ્યો ને એવું તો બધું બહુ આવીને ગયું. બધું પડ્યું છે ખરું આજુબાજુ ઘરમાં પુષ્કળ. ઠેબે ચડે છે, ઠેબે ચડે છે હવે તો. હા, તો એ નજર હજુ બહાર જ છે પરાંચી ખાની. એટલે એનો અર્થ એવો થયો કે તમને જીવનમાં આનંદ છે જ નહીં, ભૂખ જ છે ને હજુ તો. ભૂખ્યા હોય તો ક્યાંથી આનંદ આવવાનો છે? હા, તૃપ્તિમાં આનંદ છે ને, તૃપ્તિમાં આનંદ છે. એ તૃપ્તિ પેલાને પ્રાપ્ત છે. શ્રોત્રિયસ્ય અકામતસ્ય. અને માટે બંનેની સ્થિતિ સરખી છે. એક કામનાની નિવૃત્તિથી તૃપ્તિનો અનુભવ કરે છે, બીજાને કામનાની નિવૃત્તિ કરવાની જરૂર જ નથી. કારણ કે કામના જ ઉત્પન્ન નથી થઈને પછી નિવૃત્ત કરવાની ક્યાં જરૂર છે? નજર આપણી તરફ કરવાની જરૂર છે. અને આપણા જ અનુભવો વસ્તુ તમે સામે ગમે તે બોલો કે અમને તો લાગતું જ નથી આવું. તમારો રોજનો અનુભવ છે ભાઈ કે એકે કામ્ય વિષય કે એકે કામ્ય વ્યક્તિ પણ તમારી પાસે આજુબાજુ ન હોય, બધી ક્યાંની ક્યાં બેઠેલી હોય, ક્યાંક બજારમાં પડી હોય, ને વ્યક્તિઓ બધી ક્યાંક બીજી જગ્યાએ હોય, તો પછી એવા આનંદનું તો કોઈ શક્યતા જ નથી. તો પછી રોજેરોજ છે ને કેવી રીતે આનંદનો અનુભવ કરો છો રાત્રે, જ્યારે બધા દૂર જ છે હજુ અને ક્યાંય તમારી નજરમાંય નથી? તો પછી આનંદને બદલે દુઃખની સ્થિતિ હોવી જોઈતી હતી, પણ કેમ આનંદ હોય છે? વિચાર જ નથી કર્યો. અરે એવા કામ્ય વિષયો મળી જાય ને તોય તમે એક ક્ષણ આવે એટલે કહો કે બસ હવે મને, હવે તમે હરિયો આવજો, અથવા તમે પેલા રૂમમાં મારે હવે સૂઈ જવું છે. કેમ ભાઈ? અરે હવે કામ્ય વિષય છે, જેટલો મેક્સિમમ સમય ગાળવો એટલો ગાળો. શું કરવા એક ક્ષણ પણ બગાડો છો ઊંઘીને? એવું ન કરવું જોઈએ. ના 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 ના, બસ બહુ થઈ ગયું. કેમ બહુ થઈ ગયું? ના, કારણ કે એના કરતાં વધારે પ્રોમિસિંગ. એ પ્રોમિસિંગ શું છે? પણ ઊંઘની અંદર કઈ વસ્તુ છે જે પ્રોમિસ તમારું પૂરું કરશે? આનંદનું બધું જતું રહેશે. ફ્રીજની વસ્તુ ફ્રીજમાં રહેશે ને તમારા ઘરેણાની જગ્યાએ ને તમારી તમે જેને બહુ પ્રિય માનો છો વ્યક્તિઓ બધી દૂર થઈ જશે તમારી નજરમાંથી. તમારા સિવાય કશું નહીં રહે. એના કરતાં હજુ વિચારી લો, આંખે પાણી છાંટી લો, 2 કપ કડક ચા પી લો, પણ જાગો અને આ વ્યક્તિ આવી છે અથવા પેલી વસ્તુ આવી છે ને ભોગવો. ના 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 ના, બસ બહુ થઈ ગયું, સિદ્ધ થઈ ગયું. તૃપ્તિમાં આનંદ છે. તૃપ્તિ મારો સ્વભાવ છે, કારણ કે ઊંઘની અંદર મારાથી અન્ય કશું હોતું નથી અને તૃપ્તિનો અનુભવ છે. ઊંઘમાં આનંદ આવે છે, ઊંઘમાં કોઈ ઉણપ ચાલતી નથી, ઊંઘમાં મારા સિવાય કોઈ હોતું નથી. માટે ખરેખર તૃપ્તિ તો હું જ છું.
આટલું. પણ આવું સમજી તમે કહો છો ને ત્યારે લાગે છે, પછી નથી લાગતું. આપણે હોમવર્ક કરતા નથી, એવું છે. હોમવર્ક કર્યા વગર ક્યારેય જે ભણીએ એ વસ્તુ સ્થિર કે દ્રઢ ના થાય. સાદા નિયમો જ છે બધા. માટે કોઈ દોષ નથી આચાર્યનો, કોઈ દોષ નથી વિદ્યાનો, દોષ આપણો જ છે. આપણો જ દોષ છે કે આપણે ક્યારેય હોમવર્ક કરતા જ નથી, ક્યારેય નહીં. આ બધા અનુભવો વેદાંત આપણા રોજના અનુભવોનું જ વિશ્લેષણ કરે છે, રોજના. પાછા એવું નહીં કે પછી 10 વર્ષ પછી આવવાનો છે અનુભવને એનું અત્યારે વિશ્લેષણ કરતા હો તો તમે જરૂર કહી શકો કે વેદાંત ઇમ્પ્રેક્ટિકલ વાતો કરે છે. મને હજુ અનુભવ જ નથી થયો ને તો અત્યારથી વાતો કરે છે. વેદાંત તમારા રોજના અનુભવની જ વાત કરે છે. ખાલી એ વિશ્લેષણ કરીને બતાવે પેલા સાયન્સની જેમ કે અનુભવની અંદર સાચી વસ્તુ શું છે અને તમે એ અનુભવમાંથી શું સાચું માનો છો, જે સાચું નથી. બસ આટલું આટલું જ કરે છે. સાચી વસ્તુ શું છે અનુભવમાં એ તમને જણાવે અને તમે સાચું જે માનો છો એ સાચું નથી એ બતાવે. બસ આટલું કરે. અને એ બતાવ્યા પછી એ જ અનુભવ પાછો તો રોજે રોજ તો થઈ જવાનો જ છે ને થઈ રહ્યો જ છે. તે વખતે આપણે વિચાર નથી આવતો. પરાંચિખાની એટલું બધું દ્રઢ આકર્ષણ છે વિષયો માટે, વ્યક્તિઓ માટે કે જેને કારણે છૂટી. હું એમ નથી કહેતો કશાનો ત્યાગ કરવો જોઈએ. કશાનો ત્યાગથી આ રીતે બધાને છોડવાથી આનંદ આવતો હોય હું તો એ જીવનની મજા માણતો, હું એને જીવનની મજા કહેતો નથી. વસ્તુનો ત્યાગ શેના માટે કરવાનો? વસ્તુનો ત્યાગ એ નહીં ને વસ્તુને પકડવાની એ નહીં. એનું નામ સ્વતંત્રતા છે. આવ્યું મજા, આનંદ કરો. ગયું ચિંતા નહીં. મનની અંદર કોઈને કશું કહેવાનું નહીં. તમે જાઓ તો મને તો ચિંતા નથી, મને તો હું તો મારી સ્થિતિ તો સરખી જ રહે, આવું બોલવાનું નથી. સ્વતંત્ર ક્યાં છે કે જ્યાં વસ્તુ હોય તો આનંદ છે, વસ્તુ ન હોય તો આનંદ છે. એ સ્વતંત્રતા છે, એનું નામ મોક્ષ છે. અને ત્યાં જ જીવનની મજા છે, બાકી નહીં. બાકી રડારોડ જ છે. વચ્ચે વચ્ચે ભગવાન આપે છે થોડાક અનુભવો, હે થોડા થોડા અનુભવો આપે છે. એ આપે છે સારું છે, નહીં તો આપઘાત જ કરીએ. રોજે રોજ આવી ઊંઘ આવી જવી, આનંદ થવો. કંઈક આવે આપણા મિત્રોને આપણે એની જોડે વાતો કરીએ, કોઈકની સાથે ક્યાંક જમવા ગયા અને આનંદ થયો, કંઈક જોક્સ કહીને આનંદ થયો, કંઈક વસ્તુ સરસ જોઈએ, આપણે નાનું આપણા ઘરમાં જ બાળક હોય એને રમતું જોઈને આનંદ થાય, કે આપણે રમાડીએ આનંદ થાય. આમ સરસ છે, બધું સરસ છે. મારો કહેવાનો આશય એ છે કે આ રીતે આપણું જીવન ટકાવે છે ઈશ્વર. નહીં તો સતત દુઃખ કરે તો શું થાય? માણસ બિચારો આપઘાત જ કરે ને. એટલે કહેવાનો આશય મારો એ છે, પરંતુ એ અનુભવમાંથી શીખતા નથી. ક્યાં પરાધીનતા છે, ક્યાં સ્વતંત્રતા છે? મને સ્વાધીનતા સ્વતંત્રતા ગમે છે કે પરાધીનતા ગમે છે? પરાધીનતામાં આનંદ હોય કે સ્વતંત્રતામાં આનંદ હોય? સ્વતંત્રતા કોને કહેવાય, પરતંત્રતા કોને કહેવાય? આવો કદી વિચાર જ નથી કરતા. અનુભવોનું વિશ્લેષણ કરીને બતાવવામાં આવે તોય નથી વિચાર કરતા, અને હજુ ઈચ્છી રહ્યા છે કે એવી એક ક્ષણ, એવો જીવનનો તબક્કો આવવાનો છે કે જ્યાં કેવળ આનંદ રહેશે. નહીં આવે. પરતંત્રતા અહીંયા રહેલી હશે, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ જગતમાં આપણી પરતંત્રતા રહેલી હશે તો રડવાનો જ વારો આવશે. સર્વમ સ્વવશમ સુખમ, સર્વમ પરવશમ દુઃખમ. સ્વવશમ, મને અધીન, મને વશ હોય ત્યાં આનંદ છે. પરવશમ, પરને વશ હોય, પરતંત્રતા હોય તો દુઃખ જ છે. અને બાહ્ય કશું બદલવાનું નથી. મેં કહ્યું ને, કશું ફેંકવાનું નથી, કશાનો ત્યાગ નથી કરવાનો, કોઈની જોડે રિલેશન તોડવાની નથી, કશું જ કરવાનું નથી. એ રિલેશન તોડવા, ફેંકવું, આ બધું પણ કોઈક રોગ બતાવે છે. ફેંકવાની શું જરૂર છે? બધું ઈશ્વરનું જ છે ને. ઈશ્વર જ છે. ઈશ્વરે કંઈ એવું નિર્માણ નથી કર્યું કે તમારે ફેંકી દેવું પડે. તમારું વલણ, તમે કરેલા અધ્યારોપમાંથી તમારે મુક્ત થવાનું છે. અવિવેક, મોહમાંથી મુક્ત થવાનું છે. શાસ્ત્ર આટલું કામ કરે, મોહની નિવૃત્તિ કરી આપે. બસ જીવનની મજા ત્યારે જ છે કે પ્રારબ્ધને અંતર્ગત જે આવે એનો આનંદે કરીએ
સાથે સાથે પરતંત્ર પણ ન હોઈએ, એને આનંદ કહેવાય. અને એ ચર્ચા અત્યારે ચાલે છે. આનંદ મીમાંસા જે આપણે ત્યાં ચર્ચા કરી બતાવે છે કે જુદી જુદી યોનિઓમાં એમને એમના પ્રારબ્ધ પ્રમાણે, દેવતાઓને એમનું પ્રારબ્ધ પ્રમાણે ભોગો મળે, મનુષ્યને એના પ્રારબ્ધ પ્રમાણે, કર્મદેવને, આજાનદેવને, બધાને આપણે વાત કરી જ રહ્યા છીએ, કરી હતી જ. એ બધાને એમના પ્રારબ્ધને અનુરૂપ એમને જે તે લોકમાં હોય ત્યાં એમને એમના વિષયોથી આનંદ મળે, એ પેલાને પ્રાપ્ત જ છે. કારણ કે એ બધા લોકોને તો પેલી એ જે તે વિષયોની કામના હતી ને એને પ્રાપ્ત કર્યો ને એ માટે એ કામનામાંથી નિવૃત્ત થઈ, ઉણપમાંથી નિવૃત્ત થઈને પૂર્ણતાનો અનુભવ થયો. હું પૂર્ણ છું, આનંદમાં છું, ફૂલ લાગે, એ પેલાને ખબર જ છે ઓલરેડી. હા, માટે વાસ્તવમાં જે તે યોનિઓનો આનંદની સાથે અને એને સરખાવવામાં જ આવે છે કે મનુષ્યને મળે એ તો મળે જ, એનાથી આગળ હોય ઉપર એને જે મળે એ એને મળે જ, એનાથી ઉપર હોય એને એ આનંદ એને મળે. આવું કેવી રીતે હોય? આ રીતે કે મુખ્ય આનંદ જે છે એ કામનાના વિષય, કામ્ય વિષય જે છે એનાથી નથી આવતો. કામ્ય વિષય પ્રાપ્ત થતાં જે પૂર્ણતાની લાગણી જન્મે છે એનો આનંદ હોય છે. એ પૂર્ણતાને જ આનંદ કહેવાય છે. પૂર્ણતામાંથી આનંદ આવે છે એવું નથી. એ પૂર્ણતાને જ, હું પૂર્ણ છું, ફૂલ, એ વાસ્તવમાં એ પ્રકાર. જેમ આપણે સરસ એક વસ્તુ જમીને બેઠા હોય, આપણને ભાવતી જ વસ્તુ હોય અને આપણને એ ભાવતી વસ્તુ પાછી આપણા સ્વાદને અનુરૂપ હોય. ઘણીવાર ભાવતી હોય પણ વસ્તુ એવી રીતે બની હોય તો આપણને આનંદ ન આપે. પણ ભાવતી વસ્તુ આપણા સ્વાદ પ્રમાણે બની હોય અને આપણે જેટલી ભોગવવી હોય એટલી પર્યાપ્ત માત્રામાં ભોગવીએ પણ ખરા, ત્યારે આપણને શું હોય છે? તૃપ્તિ. તૃપ્ત છો બોલીએ ખરા આપણે. જમીન ઉઠ્યા અને આપણે શું કહીએ? તૃપ્ત છું, બસ. એ તૃપ્તિનો આનંદ હોય છે. ચાલો આગળ 23મો શ્લોક. મર્ત્યભોગે દ્વયોર્નાસ્તિ કામસ્તૃપ્તિરતસમા ભોગાદ નિષ્કામતૈવ તસ્ય પરસ્યાપી વિવેકતઃ. એટલે કે છે મનુષ્ય લોકમાં ભોગોની જે કામના છે વાસ્તવની અંદર નથી રહેતી. પેલો મનુષ્ય છે ને આપણા જ્ઞાની, અને આ પણ મનુષ્ય છે, પણ એને કામનાનો વિષય મળ્યો ને અને તો કામનામાંથી નિવૃત્ત જ થઈ ગયેલો છે ઓલરેડી જ્ઞાનથી જ. જ્ઞાનને કારણે જ કામના નથી. એ બંનેની તૃપ્તિ સમાન છે. એટલે વિષય અભિલાષા જે છે એ અતૃપ્તિનો હેતુ છે, અતૃપ્તિનું કારણ. અભિલાષા જે છે એ ક્યાં તો ભોગ ભોગવીને જાય, બરાબર છે, કામના ભોગ ભોગવીને જાય, અથવા પેલું વિવેકથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો જતી રહી હોય. પણ સ્થિતિ બંનેની સમાન થઈ જાય છે. પેલાને તો વિવેકને કારણે સમજી ગયો, અનુભવોનું વિશ્લેષણ કરતાં સમજાઈ ગયું કે ઓહો, ખરેખર જ્યારે ઇવન વિષય પ્રાપ્ત થાય ત્યારે આનંદ જે છે એ તો મારામાંથી જ આવે છે, નહીં કે સામેથી. હા, પ્રાપ્ત વિષય હોય, બે હોય ત્યારે જ એનામાં વિવેક હોય કે ત્યાંથી નથી આવતો, અહીંથી આવે છે. જો ત્યાંથી આવતો હોય તો પછી મને હંમેશ માટે આનંદ આપશે જ. તો હવે અહીં મૂકી રાખું છું મારી સામે, હવે જીવનભર મને આનંદ રહેવાનો છે કારણ કે મારી સામે જ છે ને એનો સોર્સ છે આનંદનો. આવું તો થતું નથી. ઇનફેક્ટ એ વસ્તુ 2, 3, 4 વાર ભોગવ્યા પછી એમ થાય છે કે બહુ થઈ ગયું. એનો અર્થ કે ત્યાં એનો સોર્સ છે જ નહીં વાસ્તવમાં. એટલે ખરેખર તો આ રીતે વિવેક જ્ઞાનથી એનામાં મોહ નિવૃત્ત થઈ ગયો છે, માટે એ વિષયની અભિલાષા રહી જ નથી. જ્યારે એને વિષયની અભિલાષા છે ને એને પ્રાપ્ત થવા માટેની અભિલાષા નિવૃત્ત થઈ ગઈ છે. અહીં અભિલાષા રહી જ નથી. એટલે આમ અભિલાષા નિવૃત્તિનો આનંદ છે, અભિલાષા રહિતની સ્થિતિનો આનંદ છે. બંનેમાં સમાન છે. અને માટે ભોગથી નિષ્કામતા કદી ના મળે, વિવેકથી સ્થાયી નિષ્કામતા પ્રાપ્ત થાય. નિષ્કામતાનો આનંદ જે છે ભોગથી વાસ્તવમાં નિષ્કામતા પ્રાપ્ત ન થાય, કારણ કે ભોગ ભોગીને તો ઉપરથી કામનાની વૃદ્ધિ થતી હોય છે. એટલા માટે કામને અગ્નિ સાથે સરખાવ્યો. કામને અગ્નિમાં સાથે એટલે સરખાવ્યો કારણ કે કામનાનો વિષયને એની અંદર હોમો, કામનાની અંદર કામનારૂપી અગ્નિમાં કામ્ય વિષયની હોમ કરો તમે, એને ચડાવો, તેમ એ વધુ પ્રજ્વલિત થાય છે. આપણે જાણીએ છીએ. એટલે ભોગથી વાસ્તવિક નિષ્કામતા પ્રાપ્ત ન થાય, પરંતુ વિવેકથી
વિવેકથી પોતાના જ આનંદના અનુભવોનું વિશ્લેષણ કરતાં કરતાં એને ખબર પડી જાય કે આ તો ખરેખર સામેથી નથી આવતો, હું જ આનંદનો સોર્સ છું. પેલી મારા મનમાંથી કામના નિવૃત્તિ થઈને હું પૂર્ણ છું એ પ્રકારની જે મનની સ્થિતિ સર્જાઈ, કે હું પૂર્ણ છું એ પ્રકારની સભાનતા મારામાં જે આવી, એનો આનંદ છે. અર્થાત હું પૂર્ણ છું એવો અનુભવમાં આવે છે વસ્તુ, એને એ આનંદ આપે છે. એટલે જ્ઞાન પ્રાપ્ત કરે જે વ્યક્તિને સ્પષ્ટ થઈ ગયું હોય એને તો પછી હવે કામના રહે જ નહીં. એટલે આમ તાત્કાલ એવું લાગે બંનેમાં કામનાની નિવૃત્તિ, કામના નથી બંનેમાં, એવું સમાન લાગે. પરંતુ વાસ્તવની અંદર ભોગથી જે નિષ્કામતાનો મતલબ એવો નહીં કે વાસ્તવમાં નિષ્કામતા પ્રાપ્તિ માટે એને ઉપાય તરીકે આપણે માનવું. સ્વામીજી બંનેની સ્થિતિ સરખી છે. મને તો આ જ્ઞાન નથી થતું તો હું ભોગથી વાસ્તવમાં નિષ્કામતા પ્રાપ્ત કરું, કામ્ય વિષય પ્રાપ્ત થાય, એને ભોગવું એટલે પેલી કામનાની નિવૃત્તિ થઈ જાય, હું એ સ્થિતિ રાખું અને જ્ઞાનીને એને જ્ઞાન પ્રાપ્ત કરું કરે. પણ મને તો જ્ઞાનમાં બહુ સમજણ નથી પડતી એટલે હું તો હંમેશા કરીશ ભોગ્ય વિષયની કામના રાખું અને એ પ્રાપ્ત થાય, ભોગ ભોગવું એટલે પેલી નિષ્કામતા આવી જાય તો હું પેલાના જેવો તો થઈ જ જાઉં, સમાન જ થઈ જાઉં છું. એટલે હું આ રીતે ચાલુ રાખીશ. અને જ્ઞાનીને પેલું તો એનું જે જ્ઞાન ને આમ ને તેમને, એટલે એ આમ તો એ રીતે સરખું જ છે ને ભાઈ. ભોગ કાળે વસ્તુની કામના જતી રહે એ વસ્તુ અહીંયા એની એ દ્રષ્ટિએ સમાનતા બતાવી, પરંતુ વાસ્તવની અંદર પાછી અહીંયા તો કામના નવી ઉત્પન્ન થવાની જ છે. પેલું તો ક્ષણિક જ હોય છે, વળી પાછી કામના બીજા વિષયની કામના ઉત્પન્ન થવાની જ છે અને માટે વળી પાછી દુઃખની સ્થિતિ. અને અહીંયા તો આ તો રાજા પાછો બરાબર, સમ્રાટની વાત કરીએ આપણે. હવે સમ્રાટને તો આમ બંને વસ્તુ છે, ભોગ્ય કામ્ય વિષયો પ્રાપ્ત ઈચ્છે કરી શકે ને એ રીતે આનંદ નિષ્કામતા પ્રાપ્ત કરે, અથવા તો અને પાછું બીજી બાજુ એને વિદ્યાવાન પણ કહો, વિવેકી, એટલે વાસ્તવમાં એ વિવેકથી પણ નિષ્કામતા પ્રાપ્ત કરી શકે. પરંતુ આ બેની અંદર ખરેખર નિષ્કામતા એને શેનાથી મળે? વિવેકથી. સ્થાયી નિષ્કામતા વિવેકથી, અસ્થાયી નિષ્કામતા ભોગથી. અસ્થાયી સમજી ગયા? ક્ષણ માટે પેલો ભોગ્ય વિષય મળ્યો એટલે નિષ્કામતાની સ્થિતિ, પૂર્ણતાની સ્થિતિ આવી, વળી પાછું શરૂ. અહીંયા સ્થાયી વિવેકથી ઉત્પન્ન થયેલું ભોગજ નિષ્કામતા, ભોગમાંથી જન્મેલી નિષ્કામતા અતિ અસ્થાયી, વિવેકમાંથી જન્મેલી નિષ્કામતા હંમેશ માટે. એટલે હવે આપણે પછી નક્કી કરવાનું કે સારું શું, આપણને સ્થાયી નિષ્કામતા જોઈએ છે કે અસ્થાયી? જો પ્રશ્ન કરશો આપોઆપ જ કહેશો કે સ્થાયી નિષ્કામતા, સ્થાયી પૂર્ણતા, સ્થાયી આનંદ, બરાબર ને? હંમેશ માટેનો આનંદ, હંમેશ માટેની પૂર્ણતા જોઈએ છે. એ તો વાસ્તવમાં વિવેકથી, જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. એટલે વિદ્વાન જે છે વિવેકથી નિષ્કામ થાય છે અને એને આ બધા વૈદિક સ્થળની અંદર વગેરેની અંદર એ સ્પષ્ટ કરીને બતાવે છે. શ્રોત્રિયત્વાદ વેદશાસ્ત્રૈઃ ભોગદોષાનવેક્ષતે રાજા બૃહદ્રથો દોષાન તાંગાથાભિરુદાહરત. એટલે આ તત્વજ્ઞ વ્યક્તિ જે છે, જ્ઞાની જે વ્યક્તિ જે છે, એને બધા વિષયોનો આનંદ એક સાથે સુલભ થઈ જાય છે એવું તમે કહેતા હતા, પણ છે જ નહીં. જે વિષયને જે સ્થળે, જે વિષયની જે કાળે, જે યોનિમાં જે પ્રારબ્ધને અનુરૂપ મતલબ આનંદ મળે, પૂર્ણતા, નિષ્કામતા જે મળે, એને ખબર જ છે કે પૂર્ણતા તો કંઈ બહારની નથી, એ તો આત્માનું સ્વરૂપ છે ને એ જાણતો હોવાને કારણે એને તો આ બધા વિષયો પ્રાપ્ત જ થઈ ગયેલા કહેવાય. સર્વાન કામાન સમશ્નુત તૈતિરેમાં જ આવી ગયું. એટલે આપણને થાય બધા કામનાના વિષયોને પ્રાપ્ત થઈ ગયા એટલે વિવેકી આ જ્ઞાનીની સામે અન્નકૂટની જેમ કરોડો વસ્તુઓ મૂકવામાં આવે છે અને બધી કરોડો વસ્તુઓ એક સામટી ખાઈ જાય છે કે ભોગવે છે. એટલે આનંદના બધા જ વિષયો, બધી જ ઇન્દ્રિયોથી આમ સામટા બધા ભોગવે છે. એ મનુષ્ય હોય તો એ સામટા ભોગવી કેવી રીતે શકો? જ્યારે આ ભોગવતા હોય ત્યારે આંખના વિષયો બહાર બીજે પડ્યા હોય
આંખના વિષયો ભોગવતા હોય ત્યારે કંઈક આના વિષયો બીજે ક્યાંય હોય, અને આંખના વિષયો રૂપ તમે ભોગવતા હોય તો વન બાય વન જ આવે અહીંયા, વન બાય વન. તમારા મનની અંદર જે વિષયના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, તમારા કામ્ય વિષયના આકારની, તે તમને આનંદ આપે, અને એ તો એક પછી એક જ આવવાનો છે. માટે બધા જ વિષયો એક સામટા તો કેવી રીતે ભોગવાય? પરંતુ આ રીતે કહેવાય કે જે પણ વિષયની, જે પણ યોનિમાં, જે પણ સ્થળે, જે પણ કાળે, જે પ્રારબ્ધને અંતર્ગત ભોગવીને જે આનંદ થાય, એ આનંદ વાસ્તવમાં આત્મા જે હોવાને કારણે એ વસ્તુ આ જાણે છે. માટે એણે જાણે બધા જ વિષયોનો ભોગ એક સામટો એને પ્રાપ્ત થઈ જાય છે જ્ઞાનીને, એ રીતે કહેવામાં આવે છે. કારણ કે એટલે વાસ્તવમાં એ વિષયોની કામના નહીં હોવા માત્રથી જ આનંદ છે. અને એ વિષયોની કામના નહીં હોવા માત્રથી, પેલાઓને તો વિષયની કામના છે તે એટલે આનંદ નથી. એ કામનાનો વિષય મળે ને ત્યારે કામના નિવૃત્ત થાય છે, માટે આનંદ છે. આનંદ વિરક્તિમાં છે, નહીં કે રાગીમાં. સમજી ગયા? વૈરાગ્યમાં છે, નિષ્કામતામાં છે, નહીં કે એ ભોગવીને. એ તો રાગી છે ને, ભોગ્ય વિષય મળ્યો ત્યારે આના ક્ષણ માટે એ વૈરાગી બન્યો. પણ એ તો કેવો સ્મશાન વૈરાગ્ય જેવો છે ને, ક્ષણ માટે ભોગવ્યો એટલે એને એમ થયું ઓહો, મારે તો હવે બધા જ કામનાના વિષયોની કામનાની નિવૃત્તિ થઈ ગઈ, વિષયોની કામનાની કંઈ નથી થઈ ભાઈ. થોડી વાર જવા દે બસ. હા, બહુ તો કલાક જવા દે, વળી તું બેસી જ નહીં શકું. અત્યારે જ્યાં બેસીને તું કહું છું ને બધું મળી ગયું, આનંદ થઈ ગયો, સરસ, બહુ સારું. હમણાં કલાક પછી ઊભો થઈ જઈશ, તારી કામના જ તને ઊભો કરી દેશે. સંસારીના એની કામના જ ઊભો કરે. સંસારી દોડે છે કેમ સમજે? આટલું બધું ચંચળ કેમ છે? એની કામનાને કારણે. કામના દોડાવે માણસને, કામનાને કારણે જ પછી એક્ટિવિટી આવે. એક્ટિવિટીનો સોર્સ જ કામના છે. એટલે વ્યક્તિ ચંચળ જ રહે, અહીંયા દોડે, ત્યાં દોડે, પેલું કરે, આ કરે, કારણ કે કામનાનો ઘોડો એને દોડાવે છે ચારે બાજુ. કામનાનો ઘોડા સાથે આ રથ બંધાયેલો છે. શરીરમ રથમેવ તું. આ શરીરરૂપી રથ કામનારૂપી ઘોડા સાથે બંધાયેલો છે, અને એના કારણે એ જે દિશામાં દોડાવે ત્યાં દોડે છે. એટલે પેલો રથી જે છે બેઠો છે પાછળ, એ જે પાછળ પેલું શું કહતું એની પાછળ બેઠેલો છે, એના હાથમાં છે જ નહીં. એ તો વાસ્તવમાં ખરેખર તો આ કામના જે છે એના હાથની અંદર દોરી સંચાર રહેલો છે, અને એ એને દોડાવે છે એક દિશામાંથી બીજી દિશાની અંદર, રોજે રોજ જીવનના અંત સુધી. એટલે આ વ્યક્તિ જે છે, વિવેકી વ્યક્તિ છે, તો એને આ દોષ ખબર છે કે આ પ્રકારે આ મનની સ્થિતિ સર્જાવાની છે, કારણ કે બધું માયામાંથી ઉત્પન્ન થયેલું છે. અને માટે આ પ્રકારની ભૂલામણી, આ પ્રકારનો મોહ ઉત્પન્ન થવાની પૂરી શક્યતા છે. ખરેખર તો એ ત્યાં આનંદ છે જ નહીં, આનંદનો સોર્સ તો હું જ છું. એટલે એ આ પ્રકારે દોષ જોઈ શકતો હોય છે વિષયોનો. એટલે આ મનુષ્ય જે હતો એને એ વસ્તુ ખબર હતી, એણે વેદશાસ્ત્ર સમજેલો છે. શ્રોત્રિયત્વાદ વેદશાસ્ત્રૈ. આ વિવેકી વ્યક્તિ જે છે શ્રોત્રિયત્વાદ, હે ને, શ્રોત્રિયસ્ય છે અકામહતસ્ય, વેદશાસ્ત્રૈ ભોગદોષાન અવેક્ષતે. ભોગોના જે દોષ છે અવેક્ષતે, જોઈ શકે છે બહુ સારી રીતે. અને મોટો દોષ કયો? અનિત્યતા. બરાબર, કેવું સરળ કહી દીધું. અતિશય બીજું બધું ટેકનિકલ ના ખબર પડે તો કંઈ નહીં. અનિત્યતા, સારું ચાલો, એ મને આનંદ આપે છે, એ આટલું બહુ બેઝિક વસ્તુ. આનંદનો સોર્સ હું ને બધું સમજીએ, એવી બધી વાતો નહીં કરવાની. આનંદ એ પેલામાંથી આવે છે, અમારે તો એ જ રાખવું, બોલો રાખો. આનંદ આવે છે બરાબર છે, કેટલી ક્ષણ, હવે એ તો એમાં તમે કશું કહી નહીં શકો મને, થોડી ક્ષણોનો જ છે. એટલે આટલું અનિત્ય છે એ તો તમે આટલું તો સમજી શકો. તો અનિત્યતા રૂપી દોષ ગણો. તે અનિત્ય હોય તો અનિત્ય, તમારે શું લાગે વળગે છે? પણ તમને નિત્ય આનંદ જોઈએ છે ને, તમને જે વિષય મેળવો ને એમાંથી તમને નિત્ય આનંદ જોઈએ છે. તકલીફ આ છે, જે વ્યક્તિ સાથે તમારે સંબંધિત થવું અને આનંદ માટે, એ તમને એવું હોય છે કે એ વ્યક્તિ મને હંમેશા આનંદમાં રાખે હોય છે ને, અને પેલાને એની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે પછી એ એવું ઈચ્છે છે કે તમે રાખો. આ તકલીફ આ થાય છે ભાઈ. ગૃહસ્થ જીવનની અંદર પણ આવી તકલીફ થાય. આપણે
ગૃહસ્થી કરીએ ત્યારે શું કે ભાઈ સામેની વ્યક્તિ મને આનંદમાં રાખશે જીવનભર, આવું જ હોય ને. અને પેલી વ્યક્તિને હોય કે હવે હું જેની સાથે લગ્ન કરવા જઈ રહી છું કે જઈ રહ્યો છું, જે હોય તે એ મને જીવનભર આનંદમાં રાખશે. અને બંને જણાની માગણી કારણે હવે કેવી રીતે પૂરી થશે? એક માગણી કરે ને બીજો આપનારો હોય, માગણી પૂરી કરનારો હોય તો ટકી જાય, પણ બંને માગણી કરનારા હોય તો પછી પડી ભાગે. એટલે પડી ભાગે ખરેખર પછી અંદરથી પેલું થાય કે આ ખરેખર આ શું થયું? આપણે કંઈક ઈચ્છતા હતા લગ્ન થકી અને આ કંઈક જુદું જ થયું, એવું થાય મને. આપણે એની વાત કરું છું. એટલે લક્કડશી લાડુ ના એટલે કહ્યું ને, લક્કડશી એટલે લાકડાના વેરનો લાડુ. દેખાય આપણા પેલા લાડુ જેવો છે, ના ખાઓ ત્યાં સુધી એમ થાય કે અરે હું હજુ પેલો લાડુ સામે આવ્યો ને તો મેં ના ખાધો, અને ખાઓ ત્યારે પછી થૂ કરી એના જેવું છે. એના જેવી સ્થિતિ છે આપણી. સરખા હોય ને કલરમાં એટલે લક્કડ શીખે છે ઘઉંનો લાડુ પેલો. એટલે અનિત્ય વસ્તુ આટલું યાદ રાખીએ આપણે, અનિત્ય વિષય સુખનો હેતુ ન બની શકે. બધા બહુ કારણો અનિત્ય કહેવાથી બધું બહુ આવે છે અંદર. એટલે વિવેકી જે છે એ અનિત્યતાનું દર્શન કરવા માત્રથી વિષયની કામના કરતો જ નથી, વિરક્ત છે, માટે આનંદમાં છે એમ. એટલે સ્થાયી આનંદમાં છે. અને કશું મેળવ્યા વગર વાસ્તવમાં પ્રાપ્ત થઈ ગયેલી વસ્તુ એક જ છે. તમે વિચારો, મને કહો, તમે બધું બંધ કરીને બેઠા છો, મ્યુટ રાખ્યું છે ને ક્યાંથી કહેતો, કશું મેળવ્યા વગરનો આનંદ કેવળ એક જ સોર્સ છે. અને એટલા માટે કારણ કે એ પ્રાપ્ત જ હોવું જોઈએ. મેળવવું એટલે કે પ્રાપ્ત કરવું. જગતના બધા વિષયો અપ્રાપ્ત છે ને પ્રાપ્ત કરીને આનંદ આવે, બરાબર, કામનાના વિષયો. પરંતુ કોઈ વિષયો પ્રાપ્ત કર્યા વગર જ આનંદ હોય તો પછી વસ્તુ નિત્ય પ્રાપ્ત હોવી જોઈએ, ને એ છે કેવળ હું એ પ્રાપ્તિનો વિષય છે જ નહીં. હું તો નિત્ય પ્રાપ્ત છું ને. એટલે વિષયો મને મારે પ્રાપ્ત કરવા જોઈએ જુદી વસ્તુ છે, પરંતુ હું એક એવો વસ્તુ છું જે નિત્ય પ્રાપ્ત છે. એ હું જ વાસ્તવમાં આનંદ સ્વરૂપ છું. એ પ્રકારે જાણી લીધું હોવાને કારણે જગતના વિષયોની એને કોઈ કામના નથી, અને એ રીતે કામના નિવૃત્ત કરીને આનંદ કહેવાની જરૂર જ નથી. એને હંમેશ માટે આનંદમાં જ, નિત્ય આનંદ. અને આવા વેદની અંદર આ રીતે અનેક જગ્યાએ વિષયોમાં અનિત્યતાનો દોષ બતાવ્યો. અને એની અંદર એક સ્થળે મૈત્રાણી ઉપનિષદ છે, એની અંદર આ બૃહદ્રથ રાજાનું વર્ણન છે. કારણ કે એમાં તમે જુઓ, આ 24મા શ્લોકમાં જ આપણે બીજી કડી, રાજા બૃહદ્રથો દોષાન તાન ગાથા બિહી ઉદાહરત. એટલે આ બૃહદ્રથ રાજા જે છે એની સ્ટોરી છે કે એણે આ બધું સમજી ગયો, સંસારને આ રીતે અશાશ્વત અનિત્ય સમજીને વૈરાગ્યવાન થયો, અને એણે પછી પુત્રને સોંપીને પછી એ વનની અંદર આત્મનિષ્ઠા માટે વનમાં ગયો, નિધિધ્યાસન વગેરે માટે. એને જ્ઞાન તો હતું, પરંતુ એ નિષ્ઠા એને નથી, સ્પષ્ટતા એટલી નથી. તો એણે આ બધું સોંપ્યું અને જાણ્યું કે ખરેખર આનંદનો સોર્સ કેવળ હું છે, એ પ્રકારે એને ખાતરી હતી. એટલે એમાં નિષ્ઠ થવા માટે, અર્થાત એ વસ્તુ સ્પષ્ટ થવા માટે એણે પછી આ બધું રાજ્ય પુત્રને સોંપીને ગયો વનની અંદર. અને ત્યારે પછી ત્યાં પ્રકારે જીવન જીવતો હતો ત્યારે એને એક શાકાયન્ય મુનિનો આ બધું ક્યાં મેં કહ્યું તમને, મૈત્રાણી ઉપનિષદમાં વર્ણન છે. શાકાયની મુનિ છે એનો સત્સંગ થયો, અને ત્યારે એમણે શાકાયન્ય મુનિને પાછું કહ્યું કે મને આપ આત્મજ્ઞાનનો ઉપદેશ આપો. સાંભળેલું તો છે ઘણીવાર, પરંતુ મને એ વસ્તુમાં સ્થિરતા આવે એટલા માટે તમે આપ ફરી મને ઉપદેશ આપો, જેથી આપણું શ્રવણ જ મારા માટે નિધિધ્યાસન બની જાય, આપનું આ ઉપદેશ જ. ત્યારે શાકાયની મુનિએ કહ્યું કે છોડો એ બધી વસ્તુઓ, તમે તો રાજા છો, ભોગવો ને. હું તમે કહો તો હું તમારી પાસે આ સિદ્ધિઓ છે, એનાથી તમને અનેક બીજા ભોગો આપું. તો ત્યારે રાજાએ એમને ચરણ સ્પર્શ કરીને આ બધી અનેક ગાથાઓ, બધી અનેક પ્રકારની વાર્તાઓ કહીને બતાવ્યું કે આ વિષયોમાં કયા પ્રકારનો દોષ રહેલો છે, અને વિવેકી માટે આ બધા ભોગ બુદ્ધિ જે છે, આવી બાહ્ય બહિર્મુખતા જે છે કેટલી ખરાબ છે. વાસ્તવમાં જ્ઞાનમાં સ્થિર થવા માટે વાસ્તવમાં આ પ્રકારની બહિર્મુખતા કેટલી ભયંકર છે, નકામી છે, એ વસ્તુ સમજાવી. અને એ ગાથાઓની અંદર વારંવાર આવું એ આવતું હતું. કામોપભોગૈ
કામોપભોગ, એ કામ વિષયનો ઉપભોગ કરવાથી એમ કરીને એની વ્યર્થતા બતાવી હતી. એટલે યોગ વાસિષ્ઠ વગેરેની અંદર પણ આવી રીતે અત્યંત વિસ્તારથી વિષયોની પરીક્ષા વગેરે કરીને એમાં દોષ બતાવ્યા છે. એટલે વેદ કે બીજા આવા સારા શાસ્ત્રો બધા જે છે એનો જે જ્ઞાતા હોય, શ્રોત્રિય હોય, એ તો વિષય ભોગથી વિરત રહીને જે સ્વાભાવિક આનંદમાં હોય છે. એટલે દોષદર્શી હોય પછી એ ભોગ બુદ્ધિ એનામાં હોય જ નહીં. વિષયોમાં દોષનું દર્શન કરો પછી વિષય ભોગ બુદ્ધિ રહે જ નહીં. જેવી રીતે આ લોકો ઉદાહરણ આપે કે વૈદ્યો જે હોય છે એ વૈદ્યને બધા જ શાકમાં દોષ દેખાય. સર્વે શાકાહ દ્રષ્ટિહરાહ. બોલો, એક જણે મને અમદાવાદમાં કહ્યું, સર્વે શાકાહ દ્રષ્ટિહરાહ. બધા જ શાક એટલે આપણા બધા વેજીટેબલ એ બધા દ્રષ્ટિહરાહ. તમે અતિશય સેવન કરો ને તો તમે પછી એક દિવસ આંધળા થઈ જાઓ. આવું મને મેં જ્યારે કહ્યું કે હું તો શાકનું પ્રમાણ મારા જમવાની અંદર શાકનું પ્રમાણ વધારે હોય છે. મને કે સ્વામીજી શાક સર્વે શાકાહ દ્રષ્ટિહરાહ એટલે કહેવાનો આશય છે. હવે આવી વ્યક્તિને તમે બજારમાં મોકલી હોય, શાક માર્કેટમાં, તમે વિચાર કરો તો એને શું દેખાય? સર્વત્ર દોષ દ્રષ્ટિ લાગે કે ના લાગે? બસ આવું છે. એટલે એને તો બધા જ શાકની અંદર તમે શાક લેવા મોકલ્યો હોય અને એ થેલી ભરીને આવે તો આપણને થાય કે જે શાકમાં દોષ દ્રષ્ટિ કરતો હતો એ વળી આટલા બધા શાક લઈને કેવી રીતે આવ્યો વૈદ્ય? પછી અંદર જુઓ તો અંદરથી લીમડાના પાંદડા જ નીકળે, બીજું કશું ના નીકળે. ગયો તો શાક લેવા પણ લીમડાના પાંદડા લઈને આવ્યો. કેમ? કારણ કે બધા જ શાકની અંદર આ રીતે દોષ દ્રષ્ટિ કરતા હો તો પછી એ વસ્તુ તમે તો ગ્રહણ ન જ કરો. એટલે એ રીતે વાસ્તવની અંદર આ જ્ઞાની જે છે આવો વૈદ્ય જેવો છે. એ બધા વિષયોમાં દોષ દ્રષ્ટિ કરવાને કારણે વાસ્તવની અંદર એની અંદર પ્રવૃત્ત થાય, એની કામના કરે, એવું બને જ નહીં. કામનાની ઉત્પત્તિ ન થાય પછી કામનાની નિવૃત્તિનો તો ક્યાં પ્રશ્ન જ છે. એટલે કામનાની નિવૃત્તિથી પહેલાં ભોગીને જે આનંદ આવે છે એ તો ઓલરેડી અને મળેલો જ છે. એટલે વિવેકીમાં ભોગ કામના નથી હોતી એ વસ્તુ હવે પાછું યુક્તિથી બતાવે છે. દેહદોષાંશ ચિત્તદોષાન ભોગ્ય દોષાન અનેકશઃ શુનાવાંતે પાયસેન કામસ્તદ્વત વિવેકિનઃ. એટલે આ બૃહદ રાજાએ મૈત્રાયણી ઉપનિષદની અંદર આ રીતે અનેક દોષ અને શરીરમાં દોષો બતાવ્યા, મનમાં દોષો બતાવ્યા, બહુ ગજબ બતાવ્યું હતો. એમાંથી તમને હું થોડુંક જ કહી શકીશ, નહીં તો તમે પછી આજનો દિવસ તમારો ખરાબ જાય ને. મારે હું એવું નથી ઈચ્છતો. તમને રસ સમજી અમારા જીવનમાંથી રસ કસ ના કાઢી લેશો. હું રસ કસ નથી કાઢતો, રસો વૈસહની વાત કરવા જઈ રહ્યો છું. પરંતુ રસ સ્વરૂપ તમે છો, રસ આનંદ સ્વરૂપ તમે છો એની વાત છે. પરંતુ બહુ બધું વર્ણન છે. અને એ મૈત્રાયણી ઉપનિષદની અંદર એટલે શરીરમાં દોષો છે, મનમાં દોષો છે, ભોગ્ય વિષયોમાં દોષો છે, બધું બતાવ્યું છે. અને એમાં કહે છે કે જુઓ શરીરમાં કયા દોષ છે, તો કે દુર્ગંધ. બરાબર, ચર્ચા હું નહીં કરું એની અંદર, એ તમારા પોતાનો બધાનો પોતાનો અનુભવ છે. એટલે કે એવું શરીર આટલું બધું દુર્ગંધથી યુક્ત હોય, એટલે આટલું બધું પરફ્યુમનું માર્કેટ કેમ તેજ છે? આપણે હું જરા જુદી રીતે કહું, પરફ્યુમનું માર્કેટ કેમ આટલું બધું બહુ વિશાળ માર્કેટ છે? ઓહો, કેમ? કોના માટે છે? શું તમારા કૂતરા પર લગાડવા માટે છે કે તમારા વાઘ એના પર લગાડવા માટે છે? ના ના ના, અહીંયા લગાડવા માટે છે. પણ શેના માટે? જરૂર જ નથી, કારણ કે શરીર જ અત્તર સમાન છે, સુગંધ છોડે છે ચારે બાજુ, માટે તમારે અત્તરની જરૂર નથી. ના સ્વામીજી બોલશો જ નહીં. અત્યારે ઉનાળામાં તો વળી સ્વામીજી બોલશો જ નહીં. હા, પહેલો દોષ દુર્ગંધથી યુક્ત છે. બરાબર. અને એમાં તમે અત્તર લગાડો તો સ્થાયી સુગંધ આવશે, થોડોક જ સમય. અનિત્યતા, બરાબર, વળી પાછી દુર્ગંધ. એટલે શરીરની અંદર કયો દોષ? અનિત્યતા. દુર્ગંધ જે છે એ સ્થાયી છે, અત્તરથી મળતી સુગંધ અસ્થાયી છે. પછી તમે હવે હું સારા શબ્દોમાં કહીશ, કારણ કે બહુ કોઈ પણ વસ્તુ એક કલ્પના કરો કે તમે જમો છો, બરાબર. આપણને મોટે ભાગે આનંદ બધાને, મારી વાત કરું તો
ચાલો તમારી વાત જવા દો, મારી વાત કરું તો મને તો આ ભોજનમાંથી બહુ આનંદ આવે. મારા માટે મારી બહિર્મુખતા ક્યાં રહેલી છે? ભોજન તરફ. આમાંથી આનંદ આવે, એમાંથી આનંદ આવે, એમાંથી આનંદ આવે, એમાંથી આનંદ આવે. કદી વિચાર ના કરે સ્વામી કે આ વસ્તુ જે હું ખાઉં છું, જેમાંથી હું આટલો બધો એનામાં આનંદ માનીને જે ખાઉં છું, અને એમાંથી જે પણ બને છે એ વસ્તુની કલ્પના કરવા માત્રથી ઉલટી થાય એવું છે. જે પણ બને છે, જેને હું આનંદનો સોર્સ કહું છું, એ અહીંયાથી અંદર ગયું, પછી એમાંથી જે બનશે છેવટ સુધી, એ બધું અતિ દુર્ગંધવાળું હોય છે, અને જોવામાં ચિતરી ચડે એવું હોય છે. એ લોહી બને, હાડકાં બને, જે બને તેને છેવટે પેલો કચરો, જે પણ વાસ્તવની અંદર દોષયુક્ત છે. આવું જ્યારે હું વિચારું કે આજે લઉં છું એ છેવટે બધું આ જ પ્રકારનું છે, એ આ જ પ્રકારે પરિણામ પામી જાય છે, તો પછી આ વસ્તુમાં મેં શું દર્શન કર્યા? દોષ દર્શન કર્યા. એટલે એમાંથી ભોગ બુદ્ધિ હટી જાય એમ કે છે. પછી એવી રીતે અંતઃકરણમાં આપણા દોષો રહેલા છે, એટલે આપણે અંતઃકરણનો ભરોસો નહીં. રામકૃષ્ણ પરમહંસ કહેતા આવું કે હું મારું શરીર જ્યાં રાખ સળગીને રાખ ન થઈ જાય ત્યાં સુધી તમે મને મહાત્મા ના કહેશો. કેમ? કે છે મારા મનનો ભરોસો નહીં. એ રીતે મનમાં દોષ બતાવે. અનિત્ય. અત્યારે સારું લાગે છે ને, ઓહો મારું મન બહુ સારું છે ને હું તો મહાત્મા છું. અરે ભાઈ, અત્યારે મહાત્મા કેવડાઈશ, કાલે સવાર ઉઠીને તું તારું મન એવું કંઈક વિચારશે ને એને આધારે તું એવું કંઈક કરીશ કે લોકો મહાત્મા શબ્દ તારામાંથી કાઢીને બીજા કોઈને લગાડતા પહેલાં વિચાર કરશે. અને માટે મન પણ એ રીતે અનિત્ય છે, દોષયુક્ત છે, એ બતાવે. અને એમાં ઉદાહરણ અહીં આપે છે, શુનાવાંતે પાયસેન કામસ્તદ્વત વિવેકિન. કહે છે કે તમને ખીર અત્યંત પસંદ હોય, પરંતુ એ ખીર કૂતરાના મોંમાં જઈને પાછી આવી હોય, કૂતરો ભૂલમાં ખાઈ જાય ખીર અને પછી કાઢી નાખી કદાચ બહાર, હવે એ ખીર તમે ખાવા જશો નહીં? જાઓ, આવું તમને કાઢી નાખજો. આ તો ખાલી અહીંયા છે એટલું દરેક ટ્રાન્સલેશન કરવા પૂરતું હું તમને કહું છું. એટલે ભોગની અંદર તે દોષ જાણીને વાસ્તવમાં ભોગ્ય પદાર્થોની કામના ના રહે. પાયસ આપણને બહુ પ્રિય હોય, પણ આ રીતે ખીર પ્રિય હોય, પણ તો આ રીતે આવી હોય, દોષયુક્ત હોય, તો પછી આપણે ભોગ બુદ્ધિ એવા ખીરમાં રહે જ નહીં, એમ કહેવા માંગે છે. ચાલો પછી આગળ કહે છે, નિષ્કામત્વે સમેપ્યત્ર રાજ્ઞ સાધન સંચયે દુઃખમાસીદ ભાવિનાશાદ અતિભીરનુવર્તતે નો ભયમ શ્રોત્રિયસ્યાતઃ તદાનંદોધિકોન્યતઃ ગંધર્વાનંદ આશાસ્તિ રાજ્ઞો નાસ્તિ વિવેકિનઃ. એટલે શ્રોત્રિય જે હોય છે એ રાજા, પેલો આપણો જે મનુષ્ય જે રાજા, બરાબર, એના કરતાં પણ એને તો વધારે આનંદ પ્રાપ્ત છે, એ વસ્તુ અહીંયા સ્પષ્ટ કરી દે છે. કારણ કે એ તો પછી એનાથી ઉપર જે છે, બરાબર, પેલો મનુષ્ય ગંધર્વ, એ આનંદ એને પ્રાપ્ત છે. એનો અર્થ એવો થયો કે મનુષ્યને આનંદ મળે છે એટલો જ આનંદ નહીં ગણવાનો. મનુષ્ય ગંધર્વને મળે એ આનંદ પણ જો એને પ્રાપ્ત હોય તો એનો અર્થ એવો થયો કે મનુષ્યથી પ્રાપ્ત આવો રાજા છે ને આટલી બધી સંપત્તિ ને બધા ભોગ્ય વિષયોને આમ ને તેમને, બરાબર, અને આશિષ્ટ છે ને બલિષ્ઠ છે ને વેદનું અધ્યયન કરેલું છે, સંસ્કારી છે ને આમ ને તેમને, યુવાન છે ને બધું, બરાબર. એટલે એને જે પ્રાપ્ત આનંદ છે એનાથી પણ એને તો વધારે મળે છે, કારણ કે એનાથી ચડિયાતો આનંદ પણ પેલાને પ્રાપ્ત છે, એનાથી ચડિયાતો આનંદ પણ એને એવી પેલા જ્ઞાનીને પ્રાપ્ત છે. તો પછી એનો અર્થ એવો થયો કે જે તે યોનિમાં જે તે આનંદ મળે છે એ એટલો જ મળે છે એવું નહીં બોલવું જોઈએ. એનાથી વધુ આનંદ એને મળે છે, વધુ આનંદ છે, મળે છે એવું ના બોલાય, વધુ આનંદ છે એ વસ્તુથી એ સમાન છે. અર્થાત આત્મા આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, વસ્તુથી સમાન છે. પૂર્ણતામાં કશું મેળવી ના શકાય, આટલું તો આપણે જાણીએ જ છીએ. આપણું તો આપણે મેથેમેટિક્સમાં ભણી જ ગયા છીએ કે પૂર્ણતાની અંદર કશું +1 ના કરી શકાય અને -1 ના કરી શકાય. પૂર્ણતામાંથી -1 કરો તો અને હવે એ -1 જેટલું ઓછું થયું તે વસ્તુ પૂર્ણ હતી જ નહીં. પૂર્ણતામાં કશું ઉમેરી ન શકાય, કશું ઘટાડી ન શકાય. એ દૃષ્ટિએ જે તે યોનિઓમાં પ્રાપ્ત થતા આનંદ જે છે એ યોનિઓમાં વૃદ્ધિ થતી જાય છે, એમાં વિષયોના આનંદથી નેચરલી. તો મનુષ્ય મળે એના કરતાં દેવોને આનંદ વધારે આપણે કહી જ શકીએ તો નેચરલી, કારણ કે જે તે લોક દિવ્ય ભોગો, જે તે એ પ્રકારનું
દિવ્ય શરીર આ તે બધું. એટલે એ બરાબર છે. ભોગની એ લોકો યોનિઓમાં આજે બધા ભોગી લોકોને આનંદમાં આ પ્રકારનું તારતમ્ય એ તો બરાબર છે. પરંતુ જ્ઞાની તો વાસ્તવમાં જાણે છે કે જે પણ એ આનંદ કે પૂર્ણતાની અનુભવ કરે છે, જે ઊંઘથી કે જાગ્રત કાળે જે તે વિષયોનો ભોગ કરીને, એ વાસ્તવમાં આનંદનો સોર્સ જ હું છું. અને એ રીતે હું તો પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું એ જાણતો હોવાને કારણે ન વૃદ્ધિ ન ઘટાડો કે કશું. માટે આ બધા યોનિઓની અંદર મળતા આનંદ એને પ્રાપ્ત છે એવું બતાવ્યું. એટલે આપણે એનાથી એને અધિક આનંદ છે એ વસ્તુ સમજવું જોઈએ. નિષ્કામત્વે સમેપ્યત્ર રાજ્ઞ સાધન સંચયે દુઃખમાસિત ભાવિનાશાદ અતિભીહી અનુવર્તતે. એટલે રાજાએ તો પેલો ભોગ ભોગવીને એને તૃપ્તિ મળી, તો પણ પેલો વિવેકી આપણા જ્ઞાની જે છે એનાથી એનું સુખ ઓછું જ ગણવાનું. કારણ કે પહેલાં તો શું, જો હવે બતાવે છે કે બંને ભોગની નિવૃત્તિ થઈ, નિષ્કામતા મળી એટલે આનંદ છે. પરંતુ અને તો જે ભોગથી આનંદ મળ્યો એ ભોગનો વિષય પ્રાપ્ત કરતાં પહેલાં એણે શ્રમ કરવો પડ્યો નેચરલી. અર્થાત ભોગ આપણા કિસ્સામાં તો જોઈએ જ છે કે ભોગનો વિષય પ્રાપ્ત કરવા માટે શ્રમ કરવો પડે, કમાવવું પડે, આ છે તે છે જે પણ. અને બીજું કે એ ભોગ પાછો નાશ ન પામી જાય એવો ભય પણ રહે. એ વસ્તુ કહે છે કે નિષ્કામત્વે સમેપ્યત્ર, નિષ્કામતામાં બંને સમાન હોવા છતાં અત્ર રાજ્ઞ સાધન સંચયે, એ સાધનોનો સંચય શ્રમ કરવો વગેરે દ્વારા એ ભોગ્ય વિષયો મેળવવા પડે. અને દુઃખમાં આસિત, અને દુઃખનો અનુભવ એમાં નેચરલી શ્રમ આવે એટલે દુઃખ આવ્યું. અને દુઃખમાં આસિત ભાવિ નાશાત, વળી પાછું દુઃખ હજુ તો છે જ. એટલે ભલે શ્રમથી દુઃખ થયું, પણ હવે મળ્યું ને એટલે બધું મારો શ્રમનું દુઃખ જતું રહ્યું, પરિશ્રમ મારો બધો લેખે લાગ્યો એટલે ગયું. ભાવિ નાશાત મળી ગયું છે, પણ કેટલો સમય ટકવાનું છે ભાઈ? ભાવિ નાશાત અતિભીહી, અરે રે આ મળ્યું છે, બહુ મહેનતથી મેળવ્યું છે, એ ન જાય તો સારું. પરંતુ વાસ્તવમાં આપણો અનુભવ કહે છે કે આ બધું વસ્તુઓ તો બહુ અસ્થિર છે. અને માટે ભય પેલો નાશના ભયને કારણે પાછું દુઃખ મેળવતા પહેલાં અને મેળવ્યા પછી પણ, ભોગ્યા પછી પણ પાછું દુઃખ, કારણ કે જવાનું છે, નાશ પામવાનું છે એનો ભય. આ રીતે વાસ્તવની અંદર એ તો એના કરતાં પેલા વિવેકીને તો એમ જ આનંદ છે એમ. એટલે પછી કંઈ હા, એટલે આ રીતે વળી પાછું એ મનુષ્યને મળતો આનંદ છે એ વ્યક્તિને મનુષ્ય ગંધર્વનો જે આનંદ છે એ તો નથી જ મળવાનો. અને એ રીતે વાસ્તવમાં એ મનુષ્ય ગંધર્વનો આનંદ મેળવવા માટે હવે એના પ્રત્યે આકર્ષણ પણ એને રહેવાનું છે. એટલે એ રીતે પાછું જે આકર્ષણ, એટલે એની કામના, એ વિષયોની કામના, એ યોની પ્રાપ્ત કરવાની કામના. અને ત્યાં પાછું દુઃખ જ હોય. કામના આવ્યું એટલે ઉણપ લાગે જ છે, અધૂરપ લાગે છે ને, કે એ મળી જાય તો સારું, એ વિષયો મળે તો સારું, એ વિષયોને ભોગવવા માટે એવી યોની મળે તો મને સારું. થાય જ નહીં. તો જ્યારે વિવેકીને તો આ બધું આવા સાધનો જ, કોઈ શ્રમની જ જરૂર નથી ને. અને કશું આવું જવાનું, એ વિષય મળી ગયો ને હવે જતો રહેશે ને એ નહીં. અને આના કરતાં પેલો ચડિયાતું યોની મેળવું ને આ કશું જ નહીં. કારણ કે જે તે યોની મેં કહી દીધું તમને, જે તે યોનીમાં જે આનંદ મળે એને પ્રાપ્ત જ છે. અને એ રીતે વાસ્તવમાં ન કોઈ હાનિનો ભય કે ન કોઈ બીજી યોનિઓના આકર્ષણ, એની એ યોનિઓના આનંદ, વિષયોનું આકર્ષણ કશું જ નહીં, કે વિષયોની કામના પણ નહીં. એટલે આ રીતે રાજાને તો પહેલાં દુઃખ હતું, પરંતુ વિવેકીને તો આવું કોઈ દુઃખ જ ઉઠાવવું ના પડ્યું, શ્રમનું પણ નહીં. પછી ભોગવ્યા પછી એનો નાશ નથી જાય એવું દુઃખ નહીં. આ રીતે રાજાની નિષ્કામતા છે એ વાસ્તવમાં છેવટે ભલે પરિશ્રમના દુઃખ વેઠીને પછી નિષ્કામતા આવી છે. જ્ઞાનીનું તો એ પ્રકારનું શ્રમનું દુઃખ ઉઠાવ્યા વગર આવે છે. માટે જ્ઞાનીનો આનંદ શ્રેષ્ઠ છે. અને રાજાને તો આગળ નષ્ટ થઈ જશે, ભવિષ્યમાં દુઃખની સંભાવના છે, આવું આ શ્રોત્રિય અને વિવેકીને તો છે જ નહીં. અને એને તો ભૂતકાળનું દુઃખ નથી, ભાવિ દુઃખે નથી. ભૂતકાળનું એટલે પેલું પરિશ્રમ મેળવવા માટે દુઃખ વેઠ્યું હતું એ પણ નહોતું. અને આ ભાવિ હવે નાશ પામવાનું છે એ ભવિષ્યમાં, એ પણ એ પ્રકારનો ભય પણ નથી. અને આ રીતે વાસ્તવની અંદર ભૂતકાળનું દુઃખે નથી ને એને તો ભાવિ દુઃખે નથી. અને માટે નિષ્કામતા જે છે, જો વિવેકથી ઉત્પન્ન થયેલી હોય તો એ સ્થાયી જ રહેવાની છે, એ જતી રહેવું ના બને. એ તૃપ્તિ જે છે એ
એ તો આત્માનું સ્વરૂપ છે, પૂર્ણતા આત્માનું સ્વરૂપ છે, માટે એ જાય નહીં. અને એ રીતે અહીંયા બતાવે છે કે ભોગથી તૃપ્તિ અને વિવેકથી તૃપ્તિમાં વિવેકથી તૃપ્તિ જે છે શ્રેષ્ઠ છે. એટલે મનુષ્ય આનંદ એના કરતાં મનુષ્ય ગંધર્વને આનંદ 100 ગણો, એના કરતાં પછી આગળ વગેરે બધું બતાવે છે. પણ રાજા જે છે વાસ્તવમાં એને તો પેલા ગંધર્વ આનંદની ઈચ્છા રહેવાની જ છે, કારણ કે એનાથી 100 ગણો આનંદની વાત કરી. એટલે મનુષ્યનો મળતો આનંદ પ્રાપ્ત થયો એટલે એ તો બરાબર છે, એટલે એ ઈચ્છાની નિવૃત્તિ થઈ ગઈ. પણ મનુષ્ય ગંધર્વ રૂપી જે આનંદના વિષયો પ્રાપ્ત કરવાના છે એની ઈચ્છા તો એને રહેવાની જ છે. અને માટે શ્રોત્રિયને તો એવી ઈચ્છા કે કામના નથી. અને માટે એ દૃષ્ટિએ મનુષ્ય હોય, મનુષ્યને મળતો આનંદ કે મનુષ્ય ગંધર્વને મળતો આનંદ બધું જાણે એને તો પ્રાપ્ત જ છે. કેવું સુંદર બતાવ્યું જુઓ. એટલે વિદ્યાનંદ પ્રકરણ જે છે, બરાબર, 14મો અધ્યાય, એની અંદર બીજો પ્રકારનો આનંદ છે કામનાની કામ્ય વિષયની પ્રાપ્તિ. બધા જ કામ્ય વિષયોની પ્રાપ્તિ થઈ ગઈ જ્ઞાનીની. એ આ રીતે આનંદ મીમાંસા દ્વારા સમજાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.